વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં ઐતિહાસિક માનવ સર્જિત પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી હતી, જે અંતર્ગત 13 જેટલા વિવિધ એકમોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને દબાણો દૂર કરવા માટે જણાવવામાં પણ આવ્યું હતું. નોટિસમાં જણાવેલી સમય મર્યાદા પૂર્ણ થતાં હવે પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે વિવાદિત અઘોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના દબાણો દૂર થવા જોઈએ તેવી લોકમાંગ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. આખરે તાજેતરમાં જ વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવ સર્જિત પૂર બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગ્યું હતું અને અઘોરા મોલ સહિત 13 જેટલા એકમોને દબાણ અંગેની નોટિસ પણ પાઠવવામાં આવી હતી, જે પૈકી કેટલાક એકમો દ્વારા તો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો અંગે જવાબ રજૂ કરવા માટે 3 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. 3 દિવસ પૂર્ણ થતાં જ આજે પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવા માટે પહોંચ્યું હતું, જેમાં જેસીબી હાઈવા જેવા મશીનો પણ ગોઠવાઈ ગયા હતા. સાથે જ પાલિકાના અધિકારીઓ અને પોલીસે પણ સ્થળ પર હાજર રહ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા વિવાદિત અઘોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસનું દબાણ પણ દૂર કર્યું હતું. અઘોરા મોલના સંચાલકો દ્વારા જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે ગેટ પર બાઉન્સરો બેસાડી રાખવામાં આવ્યા હતા, જેના કારણે મીડિયા ત્યાંથી અંદર જઈ શકતું ન હતી. આ સાથે જ દબાણ શાખાએ નિઝામપુરા પર કાસપારના દબાણો પણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 6.5 વર્ષથી લડત લડી રહ્યા હતા વડોદરા શહેરના હિતમાં. વડોદરાના નાગરિકોની લડાઈ હતી આ. અને આશ્ચર્યની વાત એ છે કે 6.5 વર્ષ સુધી કોઈને વિશ્વામિત્રી નદી પર આ 1 લાખ ચોરસ ફૂટનું જે દબાણ થયું, કોઈ અધિકારી, કલેક્ટર, કમિશનર અનેક લીગલ નોટિસ આંદોલન પછી જોવાયું નથી. અને આજે જ્યારે પૂરની પરિસ્થિતિમાં લોકોનો આક્રોશ છે, તો એ આક્રોશને ઠંડો કરવા આ દેખાવ પૂરતી કામગીરી અઘોરા મોલથી શરૂઆત કરી છે. અમારી ડિમાન્ડ એ છે કે વિશ્વામિત્રીની આજુબાજુ જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને ઝોન ફેર કર્યા છે, ઇન્ક્લુડિંગ આ મોલનો ઝોન ફેર જ ખોટો છે. આ મોલ જ એકચ્યુઅલી આખું એન્ક્રોચમેન્ટ છે. આખું ડિમોલિશ થવું જોઈએ. આ દેખાવાની કામગીરીથી કોઈ મતલબ નથી અને આનાથી વિશ્વામિત્રીના પૂર બી નહીં રોકાય. આ તો ખાલી લોકોનો આક્રોશ ઠંડો કરવાની વાત છે. હકીકતમાં જેટલી બી ઝોન ફેર થઈ છે એના પર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય. તમામ ઝોન ફેર રદ થવા જોઈએ. બાંધકામ પરવાનગીઓ રદ થઈ અને તમામ સ્ટ્રક્ચર્સ જે ખોટા ભ્રષ્ટાચાર કરીને ડેવલપ કર્યા છે વિશ્વામિત્રીની આજુબાજુ, બધા જ દૂર થવા જોઈએ. ત્યારે હકીકતમાં પૂર નિયંત્રણ થઈ શકે. આજે અત્યારે ડિમોલિશન બી થાય છે, કોર્પોરેશનના ખર્ચે થઈ છે. શું કામ? આ બિલ્ડરે કરોડો રૂપિયાનું અહીંયા ભ્રષ્ટાચાર કર્યો, કરોડો રૂપિયાનું અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે. એમની પાસે એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન લેવાની જગ્યાએ કોર્પોરેશનના ખર્ચે આ ડિમોલિશન શું કામ થઈ રહ્યું છે? આ પૈસા તો એમની પાસે વસૂલવા જોઈએ. ઉપરથી જે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે એ પૂરના પાણીના ને પૂરની પરિસ્થિતિ જો આ દબાણના લીધે થઈ છે, એનું બી કમ્પન્સેશન આ ડેવલપર પાસે લેવું. ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિ સાહેબ, ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, 6 જેસીબી મશીન, અઘોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. આ સિવાય નિઝામપુરામાં આવેલ ભૂખી કાંસ તેની પરના હંગામી દબાણો, ત્યાં પણ એક ટીમ કાર્યરત છે, ત્યાં પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ.